પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે સ્લેબ ડ્રેન એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાની તેજાવાવથી મોટી તેજાવાવ 1 કરોડ 90 લાખના ખર્ચે સ્લેબ ડ્રેન અને એપ્રોચ રોડ બનાવવામાં આવશે, જેનું આજરોજ 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગામ લોકોને પડતી હાલાકી જોઈ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। અવારનવાર ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજૂર કરાવી લાવ્યા છે। જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવીન રોડ રસ્તાઓ માટે સરકારમાં રજૂઆત કરી કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મારી પ્રજાને તકલીફ ન પડે તે હેતુથી મંજૂર કરવામાં આવેલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તેવા અધિકારીઓને સૂચન કર્યા છે। આ તકે છોટાઉદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, ભાજપા આગેવાન દલપતભાઈ, પાવી જેતપુર તાલુકા પૂર્વ પ્રમુખ બાબુભાઈ રાઠવા, તાલુકા કારોબારી પૂર્વ ચેરમેન યોગેશભાઈ, સરપંચ તિલકભાઈ રાઠવા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।